રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભાવ જોશીના માર્ગદર્શન હેઠળ ઉપલેટા તાલુકા વિસ્તારના 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનો માટે વોકિંગ સ્ટીક, કાગગોળી, ટ્રાયપોડ, વોકર હિયરિંગ એડ મશીન, ફોલ્ડિંગ વ્હીલચેર, આર્ટિફિશિયલ દાંત, સ્પાઇનલ સપોર્ટ, રોલેટર વગેરે પ્રકારના સાધનો આપવા માટે ભારત સરકારની રાષ્ટ્રીય વયોશ્રી યોજનાના માધ્યમથી એલ્મિકો દ્વારા એસેસમેન્ટ કેમ્પનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પના લાયઝન ઓફિસર તરીકે નાયબ કલેક્ટર નાગાજણ એમ તરખાલાએ સમગ્ર કેમ્પનું સુચારુ રૂપે આયોજન થાય તે માટેની કામગીરી કરી હતી. તેમજ આ સિવાય મામલતદાર રાજેન્દ્રકુમાર પંચાલની આગેવાનીમાં રેવન્યુ વિભાગની ટીમ, ડોક્ટર નયન લાડાનાની આગેવાનીમાં હેલ્થ વિભાગની ટીમ, ડોક્ટર ખ્યાતિ ગરેજાની આગેવાનીમાં પેટા જિલ્લા હોસ્પિટલની ટીમ, તાલુકા વિકાસ અધિકારી સરજુ જેઠવાની આગેવાનીમાં તાલુકા પંચાયત તથા સમાજ સુરક્ષા વિભાગની ટીમ, લીડ બેંક મેનેજર એસબીઆઈ રાજમાર્ગ શાખા તથા મેનેજર એસબીઆઈ ટાવર રોડ શાખા, ડેપો મેનેજર જીએસઆરટીસી ઉપલેટા તેમજ અન્ય અધિકારીની હાજરીમાં સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 2 ડોક્ટર તથા અંદાજિત 90 જેટલા કર્મચારીઓ સહિતના સ્ટાફે ફરજ નિભાવી હતી. તો આ કેમ્પમાં આધાર કાર્ડ, મતદાર યાદી, સ્વીપ એક્ટિવિટી, ઈ-કેવાયસી, આવકના દાખલા, સરકાર તરફથી મળતી અલગ અલગ પ્રકારની સેવા બાબતોની સ્ટોલ, બીપી, ડાયાબિટીસ ચેકઅપ, કેન્સર સ્ક્રીનિંગ સ્ટોલ, પીએમજેવાય કાર્ડ માટેનો સ્ટોલ વગેરે સ્ટોલમાં લાભાર્થીઓને સ્થળ પર જ સેવાનો લાભ આપવામાં આવ્યો હતો. તો કેમ્પના સ્થળ પર વયોવૃદ્ધ લાભાર્થીઓની પાસે રહેલા તેમના આધાર પુરાવાની ઝેરોક્ષો નકલ મેળવવા માટે વહીવટીતંત્ર તરફથી ઝેરોક્ષ માટેનો એક સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 296 લાભાર્થીઓ અલગ અલગ પ્રકારની કુલ 996 સેવાનો લાભ લીધો છે. જેમ કે એલ્મિકો દ્વારા 193 લાભાર્થીઓ કે જેની ઉંમર 60 વર્ષથી વધારે છે તેઓને એસેસમેન્ટ કરી સાધન સહાય આપવામાં આવશે. તેમજ આ સમગ્ર કેમ્પમાં કુલ 139 જેટલા આવકના દાખલા, 89 નગરપાલિકા દ્વારા, 50 તાલુકા પંચાયત દ્વારા, એસટી વિભાગ દ્વારા સિનિયર સિટીઝન સમાવેશ કરી શકાય તેવી યોજનાથી 129 લાભાર્થીઓને સમજૂત કરેલ. હેલ્થ વિભાગ દ્વારા 70 લાભાર્થીઓને બીપી ડાયાબિટીસ ટેસ્ટ કરવામાં આવેલ તથા 30 લાભાર્થીઓને ઉંમરના દાખલા આપવામાં આવેલ. કેન્સર સ્ક્રીનિંગ યુનિટ દ્વારા કુલ 77 લાભાર્થીઓને કેન્સર સ્ક્રીનિંગ કરવામાં આવેલ તથા 334 લોકોને ટીબી, મેલેરિયા વગેરે રોગની સમજૂતી આપતી પત્રિકાઓ આપી આઈઈસી એક્ટિવિટી કરવામાં આવેલ તથા 37 લાભાર્થીઓને પીએમજેવાય કાર્ડ આપવામાં આવેલ હતું. ઉપલેટા શહેર ખાતેની એસબીઆઈ બેંકના કર્મચારીઓ દ્વારા સિનિયર સિટીઝન માટેની કાર્યરત યોજનાઓથી લાભાર્થીઓને અવગત કરાવવામાં આવ્યા હતા તથા સહાય શાખા દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના કુલ 3 ફોર્મ સ્થળ પર ભરવામાં આવ્યા હતા. તદુપરાંત આધાર કાર્ડ, ઈ-કેવાયસી, મતદાર યાદીને લગત સ્વીપ વગેરે સ્ટોલ પણ રાખવામાં આવેલો જેનો પણ લાભ લાભાર્થીઓને મળવા પામ્યો હતો. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.